છે પહેલા આપણે પ્રશ્નો કરી લઈએ. એક સૂત્ર તત્વાર્થમાં છે નિશ્ચલ્ય વૃત્તિ, એની ચર્ચા આપણે કરી હતી કે જે શલ્ય રહિત હોય એ જ વૃત્તિ કહેવાય. હવે માયા અને નિદાનમાં તો આપણો પુરુષાર્થ છે કે માયા માટે આપણે પ્રયત્ન કરીએ કે ભાઈ આપણે માયાથી થોડા હટીને રહીએ, થોડીક માયા ઉપર કંટ્રોલ કરીએ, નિદાન ન કરીએ, ત્યાં તો આપણો પુરુષાર્થ છે. પણ મિથ્યા દર્શન ઉપર આપણો પુરુષાર્થ કેવી રીતે થઈ શકે? પ્રશ્ન એ છે. અને મિથ્યા દર્શન માટે 17 કોડાકોડી સાગરોપમની સ્થિતિમાંથી 69 કોડાકોડી સાગરોપમ એટલે 69%. 69% નહીં કહેવાય, 99%. એ આપમેળે જ ખતમ થઈ જાય. અને બસ એક કોડાકોડી એમાં પણ ઓછું છે. એ એક કોડાકોડી આપણને કેટલી તકલીફ આપે છે. એના માટે કેટલું પુરુષાર્થ કરવું પડે, ત્યારે આપણને સમ્યક દર્શન થાય. મથેર વંદનાની સાધનાજી મહારાજ, તો તમે એમ મારું સમજણ કે 100% મિથ્યા દર્શન આપણને હોય તો 99% એના મેળાએથી વહી જશે, પુરુષાર્થ કર્યા વગર, ને એક માટે જ બધા આટલી બધી પુરુષાર્થ કરવી પડે, એમ કયો છો? એટલે આપણે મનુષ્ય ભાવ પ્રાપ્ત થયું, આપણને આ બધી અનુકૂળતા મળી, સારું કુળ મળ્યો, સારો ધર્મ મળ્યો, એનો એક જ કારણ છે કે આપણે 69 કોડાકોડી સાગરોપમની સ્થિતિ ખતમ થઈ ગઈ. એક જ એવો ઉદાહરણ આપે છે કે પહાડ ઉપરથી કોઈ તૂટેલું પથ્થર, ખુરદરો પથ્થર નદીમાં, નદીના પ્રવાહમાં વહેતો 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 ગોળ મટોળ થઈ જાય છે. એવી જ રીતે આ સંસાર પ્રવાહમાં આ જીવ વહેતો વહેતો એના 69 કોડાકોડી સાગરોપમની સ્થિતિ જે છે મોહનીય કર્મની, એ ખતમ થઈ જાય. અને પછી ન્યૂન એટલે એક કોડાકોડીમાં પણ ઓછું, એટલી સ્થિતિ રહી જાય, ત્યારે આપણને આ બધું મળે છે, અનુકૂળતા મળે છે, આ પુણ્યનો પ્રતાપ કે આપણને મનુષ્ય ભાવ મળ્યો, આ બધું મળ્યું. અને હવે આપણને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું છે, અથવા સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ પણ ગયું. સમજો કે ઉપશમ સંકેત આપણને મળ્યો, તો ઉપશમ સંકેત મળ્યા પછી પણ કાલે એમ કહેતા હતા, રીટાબેન પૂછું, કોને પૂછ્યું તું કે પછી આપણે નિગોદમાં જઈએ ખરા? તો નહીં જાય. પણ આ ઉપશમ સંકેત પ્રાપ્ત થયા પછી પણ ભગવાન મહાવીરના કેટલા ભાવ થયા? એકેન્દ્રીયમાં પણ ગયા, બેન્દ્રીયમાં પણ ગયા, અને તિર્યંશમાં પણ ગયા. આ અર્ધ પૂતગલ પરાવર્તન, પૂતગલ પરાવર્તન ખબર છે તમને લોકોને બધાને? રસીલાબેન, તમને ખબર છે પૂતગલ પરાવર્તન કોને કહે? એટલે પૂતગલનો પર્યાય થાય ઈ પરાવર્તન? નહીં, અર્ધ પૂતગલ પરાવર્તન એટલે આપણે સમજો કે ઉપશમ સંકેત આપણને પ્રાપ્ત થઈ,
અને ફરીથી આપણને ક્યારે પ્રાપ્ત થાય? કદાચિત જલ્દી પણ થઈ જાય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે એનું અબાધાકાલ એટલે એક વખત પ્રાપ્ત થયા પછી વહી ગઈ અને પછી પ્રાપ્ત થવા માટે અથવા ક્ષાયિક સમ્યક્તો પ્રાપ્ત થવા માટે આપણને કેટલી વાર લાગે? તો કે છે કે અર્ધ પૂતગલ પરાવર્તન એટલે આ સંસારમાં જેટલા પૂતગલો છે એ બધા પૂતગલોને આપણે ક્રમશઃ શરીરના રૂપમાં લઈને છોડીએ, આહારના રૂપમાં લઈને છોડીએ, શ્વાસોશ્વાસના રૂપમાં લઈને છોડીએ, મનના પરમાણુઓને લઈને છોડીએ, ભાષાના પરમાણુઓ લઈને છોડીએ. એવી રીતે આ ક્રમથી આટલું જતા 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 અર્ધ પૂતગલ પરાવર્તન એટલે સંપૂર્ણ અનંત પૂતગલો છે ને એમાંથી અર્ધ પૂતગલ પરાવર્તન જ્યારે આપણે આ બધા ભોગવી લઈએ પછી પાછું આપણને સમ્યક્તો પ્રાપ્ત થાય. સમકિત ઉપશમ સમકિત સમ્યક્ત્વ થયું હોય પછી તમે વાત કરો છો? હા, ઉપશમ ક્ષાયિક સમ્યક્ત્વ તો જાય ને. ક્ષાયિક નહીં ને ક્ષાયોપશમિક તો તો એનો અર્થ કે મહાવીર ભગવાનનો આપણે નયસારના જીવમાં ઉપશન સમકિત પ્રાપ્ત થયું હતું. પ્રાપ્ત થયો હતો. હા, ને પછી તો 27 ભવ કે વધારે હતા, 27 થી વધારે ભવ. ના, એ 27 તો આપણે ગણ્યા છે જે મુખ્ય ઘટનાઓ થઈ એ. ઓકે, બરાબર. બાકી તો ઘણા ભવ થયા છે. હા, તો કેટલાય તમે એમ કહો છો કેટલાય વર્ષો થઈ જાય તો કેમ કોક એમ કે છે કે સમ્યક્ત્વ થાય તો પછી તમે 3 કે 15 ભવમાં તમને મોક્ષ મળે, એમ કેમ? મેં એવું સાંભળ્યું છે ક્યાંક. એ જગન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ છે ને. ઓકે, હા, બરાબર. થોડુંક થાય ને વધારે થાય ઈ પ્રમાણે. એટલું તો છે કે એક વખત થઈ ગયો એને તો સિક્કો લાગી ગયો કે આપણે મોક્ષ જવાના છે એમ. ઓકે. પછી કદાચિત ઘણા ભવ પણ કરવા પડે ને થોડા ભવમાં પણ જઈએ એમ. ઓકે. હા, તો આપણો પ્રશ્ન અહીંયા છે કે આ સમ્યક્ત્વ ઉપર આપણો કેવી રીતે એટલે વ્રતી થવા માટે આ સમ્યક્ત્વ પ્રાપ્ત થવું જોઈએ. એના માટે આપણે શું કરી શકીએ? માયા એટલે જે માયાનું શલ્ય છે અને નિદાનનું શલ્ય છે એના ઉપર આપણો પ્રયત્ન થાય, પણ વીણાબેન, મિથ્યા દર્શન શલ્યને કેવી રીતે આપણે હટાવી શકીએ? I think વ્યવહાર સંકેત ઇમ્પોર્ટન્ટ છે કે આપણે શ્રદ્ધા રાખીએ ભગવાન ઉપર, એમની વાણી ઉપર, એમના ગુરુ ઉપર અને ઓલ્સો શાસ્ત્ર ઉપર આપણી શ્રદ્ધા અતૂટ હોવી જોઈએ. તો જ આપણને એ સંકેત પ્રાપ્ત થશે. સોરી. બરાબર. તો મને એમ લાગે છે જો વ્યવહારમાં આપણે શ્રદ્ધા રાખીએ અને સારા બનીએ અને ભગવાનનું કામ કરીએ તો મે બી આગળ જતા મળશે. બસ, એટલે એના ઉપર આપણો પુરુષાર્થ વ્યવહાર સમ્યક્ત્વથી થાય. દેવ ગુરુ ધર્મ ઉપર શ્રદ્ધા રાખીએ, ત્યાં આપણો વ્યવહાર સમ્યક્ત્વ ઉપર આપણો પુરુષાર્થ થઈ શકે છે. ઠીક, હવે આ નિશ્ચલ્ય થઈ ગયા સમજો. હવે આગળ વધીએ આપણે. તો વ્રત ગ્રહણ કરવા માટે કેટલા વિકલ્પ છે? તો કે છે 49 ભાંગા પણ કે છે ને વિકલ્પ પણ કે છે. એટલે 3 કરણ અને 3 યોગ. 3 કરણ અને 3 યોગના તમને બધાને ખબર છે? ચાંદીબેન, તમને ખબર છે ભાંગા 49 ભાંગા? મન વચન કાયાથી અને કરવું, કરાવવું, અનુમોદવું, એવી રીતે ડિવિઝન્સ છે. હા, એને સરખી રીતે યાદ રાખવા માટે એવી સંખ્યા આપી છે 11, 12, 13, પછી 21, 22, 23.
અને 31, 32 અને 33 એટલે 11 નો અર્થ છે એક કરણ એક યોગ. તો એના 9 મહારાજ, ટકા થાય. સોરી હા, તમે બોલો. disturb કર્યા, પણ મને નથી ખબર, તમે જરાક વિશેષથી સમજાવશો? હા, આપણી પાસે 3 કરણ અને 3 યોગ છે. કરવું, કરાવવું, અનુમોદવું એને શું કહે છે? કરણ. અને મન, વચન, કાયાને કહે છે યોગ. તો આને આપણે મિક્સ કરીએ છીએ તો કેટલા મિક્સચર થાય? તો 49 થાય છે. હવે એક લીધું, કરવું, કરાવવું, અનુમોદવું જે છે ને, તો એને આપણે 11 નો અંક છે એટલે એક ને આપણે સાથે લઈએ. કરું નહીં મન સે, કરાવું નહીં મન સે, અનુમોદવું નહીં મન સે. કેટલા થયા? 3. તો કરું નહીં ના 3 થયા. પછી કરાવું નહીં મન સે, કરાવું નહીં વચન સે, કરાવું નહીં કાયા સે. આ 3 થઈ ગયા એટલે 6 થયા. પછી અનુમોદવું નહીં મન સે, અનુમોદવું નહીં વચન સે, અનુમોદવું નહીં કાયા સે. તો એવી રીતે કેટલા થઈ ગયા? 9 થઈ ગયા ને. તો આ એક કરણ એક યોગ થી 9 વિકલ્પ થયા. વિકલ્પ એટલે ભાંગા જેને કહીએ, વિકલ્પ જેને કે, જેને ઇંગ્લિશમાં શું કહેશો તમે? રીટાબેન, તમે શું કહેશો ઇંગ્લિશમાં? જે આપણને જે આપણને વિચાર આવે મનમાં. નહીં, negative. નહીં. વિનાબેન, તમે શું કહેશો? permutation and combination. આ ભાંગા different combine થાય and different permute થાય એમ. કોમ્બિનેશન. હા, કોમ્બિનેશન એ બરાબર છે શબ્દ. કોમ્બિનેશન. હા. પછી બીજો અંક છે 12 નો, એક કરણ દો યોગ. એક કરણ દો યોગ. કરણ એટલે શું? કરવું, કરાવો ને અનુમોદવું. કરવું, કરાવવું, અનુમોદવું. તો હવે એક કરણ और 2 योग. तो करूं नहीं मन से काया से, करूं नहीं वचन से काया से. ठीक? कराऊं नहीं मन से, वचन से, कराऊं नहीं मन से, काया से. એવી જ રીતે અનુમોદવું નહીં મન से, વચન से, અનુમોદવું નહીં મન से, કાયા से. ઠીક છે? તો આના પણ 9 થયા. કેટલા થયા? ઠીક છે? હવે 13. 11 ની સંખ્યા, 12 ની સંખ્યા, પછી 13 ની સંખ્યા એટલે 13 નો મતલબ શું? એક કરણ 3 યોગ. કરું નહીં મન से, वचन से, काया से. कराऊं नहीं मन से, वचन से, काया से. અનુમોદવું નહીં મન से, वचन से, काया से. તો એના 3 વિકલ્પ થયા. તો કુલ કેટલા થયા? 9, 9 અને 3. 21 हुए. 21 થયા ને વિકલ્પ, કોમ્બિનેશન. હવે આપણે એક કરણ ની 2 યોગ કરી તેમાં 6 થાય કે 9 થાય? 9. ઓકે, ડિફરન્ટ કોમ્બિનેશન્સ ઓફ યોગ બધા ભેગા થઈને. ઓકે, હા. હવે 21, 22 અને 23 ની સંખ્યા લો. એટલે આ સંખ્યાનો મતલબ નથી અહીંયા, ખાલી 2 અને 1. હવે પેલા 1 હતું, પછી 1 2 1 3 એવી રીતે હતું. હવે 2 1 2 2 અને 2 3 એવી રીતે છે. તો 21, 22, 23. તો વિનાબેન, હવે તમે કહો. સો 2 કરણ થશે અને 1 યોગ. સો એક યોગ આપણે મન લઈએ
તો મનથી કરાવવું નહીં અને મનથી કરવું નહીં, અને એક એમ પછી આગળ હા. ને વચનથી સિંહ, વચનથી नहीं, કરાવવું दो કરવું करण कराऊं ना ना से। तो दो करण एक योग, दो હા, करण एक योग 21 ની Either સ્ટ્રક્ચર છે ને, મન, so 21 either ની મન સ્ટ્રક્ચર વચન કયા છે. આવે? સોરી સોરી સાધનાજી મહારાજ, બે કરણ એક योग, હા એટલે કરું કરાવવું નહીં, કરવું કરાવું નહીં. નહીં, કરું નહીં, કરાવું નહીં મન से, હા, કરું નહીં, કરાવું કરાવવું નહીં નહીં વચન વચન, से, કરું નહીં, કરાવું નહીં કાય से, હા ઠીક છે. પછી કરું નહીં, અનુમોદું નહીં મન से, કરું નહીં, અનુમોદું નહીં વચન से, કરું નહીં, અનુમોદું નહીં કાયા से. એવી રીતે વિકલ્પ થાય છે. ઠીક છે. તો કેટલા વિકલ્પ થયા? इसमें भी और एक आएगा ना, 9 करूं नहीं, कराऊं नहीं मन से वचन से, करूं नहीं हाँ, दो ही हुआ, तीसरा ना। तीसरा आएगा ना, मतलब दो ही। बीच वाले का आएगा, दो दो બરાબર સમજાય છે? હા 9 બીજા 9 પડતા થયા છે? એટલે 30 થયા. करूं नहीं, कराऊं नहीं मन से। હું છે ને તમને વોટ્સએપમાં મોકલાવી દઈશ, એ જે ટેબલ છે એ વોટ્સએપમાં મોકલાવી દઈશ, ઠીક છે. બસ એટલું સમજવાનું છે અત્યારે. હા, એપ્લિકેશન, આનું એપ્લિકેશન બધા કરે કે કેવી રીતના હોય? આમ આમ આપણે વ્રત લઈએ તો ડુ વી ટેક ઇટ કે હું આ એક કરણથી ને એક યોગથી કરીશ, એવું હોય? હા, 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 એવું થઈ શકે. કોઈ એવા પચખાણ લઈ શકે કે હું મનથી નહીં કરું, વચનથી નહીં કરું, પણ કાયાથી કરું. કોઈ એમ કહી શકે કે હું કરું નહીં, કરાવું નહીં, પણ અનુમોદન કરીશ. એવી રીતે વિકલ્પ અલગ અલગ થઈ શકે છે. એટલે કેવી રીતે અને ભાગ લેવાનું સાધનાજી મહારાજ? અને જે સાધુ સાધ્વીના વિકલ્પ છે એ એક જ વિકલ્પ છે. કરું નહીં, કરાવું નહીં, અનુમોદું નહીં મન से वचन से काया से, આ એક જ ભાંગો છે, એક જ વિકલ્પ 49મો વિકલ્પ છે. તો મારું કહેવાનો મતલબ છે સાધનાજી કે મહારાજ, આપણે શ્રાવક માટે તો છ હોય છે ને, અનુમોદના ઓપન છે, પણ બીજું બધું હોય છે. હા, એટલે ક્લોઝ હોય છે, ખાલી અનુમોદના કહેવાય ને, 6 કોટી. છ So, કોટી. મેક્સિમમ શ્રાવક માટે એટલું 6 કોટી. હા, અનુમોદનાની છૂટ. किसको अनुमत नहीं શેની जैसे અનુમોદના સાધના? हाँ हाँ, जैसे अनुमोदना ये हो सकती है कि भाई वो व्यापार धंधा करता है, तो उस व्यापार धंधे में वो खुद हिंसा नहीं करेगा, वो झूठ नहीं बोलेगा, लेकिन कोई झूठ बोल रहा है और उसके साथ इसका व्यापार है, तो वो अनुमोदना हो गई, है ना। इस तरह से अनुमोदना की छूट होती है. તો એટલે જ કોઈ જગ્યા આપણે એક વિહમ દુવિહેનમ, એક વિહમ તિવિહેનમ એવી રીતે બોલતા હોઈએ છે ને. તો એક વિહમ એટલે કરણ, અને તિવિહેનમ એનો મતલબ છે મન વચન કાયા. તો આ આટલા માટે કેવું પડ્યું આ ભાંગાનું કે આપણા જે પચખાણ છે એની અંદરમાં થોડી ઘણી જે છૂટ હોય છે એ આ ભાંગાના કારણથી છૂટ હોય છે. ઠીક છે. તો આ જેટલા પણ વ્રતો છે બધા વ્રતો આ 3 કરણ 3 યોગથી શ્રાવકના ન હોય. સામાન્ય રૂપે શ્રાવકની અનુમોદનાની છૂટ હોય છે. તો એના જેટલા પણ પચકાન છે એટલા માટે જ એ સાધુના પચકાનથી થોડા અનુવ્રત છે ને, મહાવ્રત નથી, અનુવ્રત છે, સંપૂર્ણ વ્રત નથી.
સંપૂર્ણ વ્રત નથી, અપૂર્ણ. એક સંપૂર્ણ છે જે મહાવ્રત કહેવાય, અને અપૂર્ણ છે એ અનુવ્રત કહેવાય. સાધનાજી મહારાજ, મથેણ વંદામી, તો આ જમાનામાં હમણાં તમે ગમે ત્યાં હોવ, તમે પાણી લ્યો કોઈની ઘરેથી, સાધુ ને સાધ્વી, એમાં એ આપણું અનુમોદનાનું ઓલું હોય છે. તો પાણી આપણા ઘરમાં આવે તો એમાં એ લોકોએ કેટલા ઓલા કેમિકલ્સ વાપર્યા હોય, કેવી રીતે માણસોને ટ્રીટ કર્યા હોય, જે કામ કરતા હોય. તો આ જમાનામાં કે મને આ સમજ પડે છે કે તમે વર્ષો પહેલા એ બધા પોતપોતાનું કરતા હતા ને નદીમાંથી પાણી લઈ આવે ને પોતાના બધી વસ્તુ ઉગાડે ને એવી રીતે. ઇવન એમાં કેવી રીતે આ અપ્લાય થાય હવે? અત્યારે તો મહાવ્રત માટે આપણે આ કહી જ ન શકીએ કે સંપૂર્ણ છે. હવે હું આ ડાયરીનો ઉપયોગ કરું છું, આમાં જેટલા કલર છે, આ કલર કેવી રીતે બન્યા છે, આ કાગળ કેવી રીતે બન્યા છે, એની અનુમોદના તો થઈ ને. મેં આ કપડાં પહેર્યા છે, જે ફેક્ટરીમાં એ કપડાં બન્યા હશે, ઇલેક્ટ્રિસિટી વગર તો નહીં બન્યા હોય. કેટલાય એના પાણીનો ઉપયોગ થયો હશે, ઘણો. એટલે છકાઈનો ઉપયોગ વગર આ કપડો પણ નથી બન્યો. આ ચશ્મો જે મેં પહેર્યો છે, અનુમોદના તો થાય. મહાવ્રતની વ્યાખ્યા જે છે એ ફક્ત અત્યારે ગ્રંથોમાં છે, એનો એપ્લાય અત્યારે નથી. મહાવીરના યુગમાં હતો, અત્યારે નથી. अभी पालन करना भी मुश्किल है। અમુક અંશોમાં. હા બોલો. પણ તમે જે સાધુ સાધ્વી હોય એ લોકો અનુમોદના બહુ લિટલ કરે છે, બીકોઝ એ લોકોનું ઇન્ટેન્શન નથી. જે કોઈ બોરાવે એ લે, અને પછી એ લોકોને એટલી આસક્તિ બી એમાં નથી. અમારી અનુમોદનાઓ પણ છે કારણ કે આસક્તિ છે જ એમાં. પણ સાધુ સાધ્વીની આમ કમ છે, અને હિંસા તો થવાની જ છે બધે. વી કે નોટ સ્ટોપ હિંસા. તો સાધુ સાધ્વીની અનુમોદના બહુ કમ છે, હોય તો બી. વિનાબેન, શબ્દોથી આપણે ભલે કંઈ પણ કહીએ, શબ્દોથી કહેવું બહુ મુશ્કેલ છે કે આ અનુમોદના નથી. શબ્દમાં આપણે કહી શકીએ છીએ કે ભાઈ મારી કોઈ અનુમોદના નથી. હું કહી શકું છું મારી કોઈ અનુમોદના નથી, મને આ કોપી ઓરાવી દીધી છે ને હું એનો ઉપયોગ કરું છું. આ મને મોબાઈલ કોઈએ ઓરાવી દીધું છે ને હું એનો ઉપયોગ કરું છું. પણ એવું નથી. ઠીક છે, શબ્દોથી આપણે સાચવી લઈએ. શબ્દોથી આપણે સાચવી લઈએ કે હા ભાઈ ઠીક છે. જે અમે છૂટવાનું જ નથી. અહીંયા એના સાથે મારે એક વિષય ઉપર તમને વાત કરવી પડે એવું છે, કારણ કે તમે આવો પ્રશ્ન ઉપાડ્યો છે. તાઈ મહારાજે આ બહુ પહેલેથી જ્યારે એ પ્રશ્ન પૂછતા હતા, એને જે ક્રાંતિ કરી છે એના પહેલા, એટલા માઇકમાં બોલવા પહેલા, હજી તો એ ભણવાનું એને શરૂ કર્યું હતું ત્યારે જ. સૌથી પહેલા તો હજી એને શરૂઆત કરી ભણવાની ત્યારે જ ઘાસીલાલજી મહારાજ હતા, અને એને એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો કે પાર્શ્વનાથના યુગમાં 4 જ વ્રત હતા, 5 નહોતા. તો ત્યારે 5 મહાવ્રતના પચખાન આપતા હતા, 11 અનુવ્રતના પચખાન આપતા હતા કે 12 અનુવ્રતના પચખાન આપતા? પ્રશ્ન સમજાઈ ગયો તમને? હા. અને હંમેશા આપણે શાસ્ત્રમાં જોઈએ છે કે 5 નો ઉલ્લેખ છે, 4 નો ક્યાંય ઉલ્લેખ નથી. समावेश हो गया। હવે કેશી સ્વામી અને ગૌતમ સ્વામીનો પ્રશ્ન છે, તો કેશી સ્વામી તો પાર્શ્વનાથ ભગવાનના છે ને, ત્યાં પણ 5 મહાવ્રતનો ઉલ્લેખ છે, ત્યાં 4 નો નથી. એટલે તાઈ મહારાજે એમને પ્રશ્ન પૂછ્યો
तो तरत એને કહેવામાં આવ્યો તાઈ મહારાજને कि चुप रहो, ज्यादा प्रश्न नहीं पूछना, जो है उसको पढ़ो। कौन बोला? कोई प्रश्न पूछेगा? ज्यादा तुम बहुत प्रश्न पूछती हो, प्रश्न मत पूछा करो, अपने जो शास्त्र में लिखा है ना वो पढ़ो। बस कितना अच्छी बात बोली। તો કહેવાનો મતલબ, અને ત્યારથી તાઈ મહારાજ જે પ્રશ્ન પૂછતા હતા તો એ પૂછતા હતા કે પુણ્ય બંધ થાય, સેવા કરો તો તમારું પુણ્ય બંધ થાય. તો પુણ્ય બંધ શું છે? સોનાની બેડી છે, સંસાર છે. મતલબ પાપથી પણ સંસાર વધે છે અને પુણ્યથી પણ તમને સંસારમાં જ રહેવાનું છે. જેવી પાપની સ્થિતિ છે, સાતમા નરકની કેટલી સ્થિતિ છે? 30 કોડા છે ને. અને જે સ્વર્ગની સ્થિતિ છે એ પણ ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? તો એ પણ શું છે? બેડી છે. ત્યાં સ્વતંત્રતા તો નથી ને, ભલે સોનાના પિંજરામાં છો કે લોખંડના પિંજરામાં છે, તો જેલ જ છે ને, સંસાર જ છે. એટલે અમુક લોકોની જેવી રીતે તેરાપંથી લોકો છે તો એ સેવામાં ન માને. કોઈને પાણી પીવડાવો તો તમે એક લોટો તમે પાણી પીવડાવો તો તમે કેટલા જીવડા મરે, અને જે બચી શકે છે માણસ એક જ બચે, અને કેટલા બધા પાણીના જીવો મરે. તો દાન દેવામાં, સેવા કરવામાં અમુક એવા સંપ્રદાયો છે, એ લોકો એમ કે છે કે પુણ્ય બંધ થાય, અને પુણ્ય બંધ એટલે સંસાર. તો એ પુણ્ય બંધની ના પાડે. તાઈ મહારાજ ત્યારે પ્રશ્ન એમ કરતા હતા કે પુણ્યથી આ સારો નાક, સારો કાન, સારા ઇન્દ્રિયો આપણને મળ્યા છે, અને ઇન્દ્રિયોનો જે ક્ષયક્ષમ છે એ બધું આપણને જે કંઈ આ શરીર મળ્યું છે, સારો કુલ મળ્યો છે, આ બધું મળ્યું છે, આ શેના કારણથી મળ્યું? શેના કારણથી મળ્યું? પુણ્યના કારણથી મળ્યું. પુણ્યના કારણથી મળ્યું. તો આ પુણ્ય ભોગ જે છે એ પાપ નથી શું? તમે સોનાના દાગીના પહેરો, તમારા પુણ્યના કારણથી તમને સોનો મળ્યો છે, તો સોનો એમને આવી ગયો હિંસા વગર? તમારા ગળામાં જે ચેન સોનાની તમે પહેરો, કે તમારા આંગળીમાં તમે અંગૂઠી પહેરો સોનાની, તો વગર હિંસાનું એ સોનો આવી ગયો તમારી અંગૂઠીમાં? એ પાપ છે કે નહીં? તો એ જે તમારા પુણ્યના ઉદયથી તમને સ્વાદિષ્ટ ખાવાનું મળ્યું, સોનાના દાગીના મળ્યા, સારા કપડા મળ્યા, સારું વાતાવરણ મળ્યો, એ પુણ્યાનુબંધને તમે કેવી રીતે ભોગવી શકો? આ પ્રશ્ન તાઈ મહારાજનો હતો. એમાં પાપ છે કે નહીં? તમે રોગી થઈ જાઓ તો તમને સારામાં સારો ડોક્ટર જોઈએ, સારામાં સારી દવા જોઈએ, સારામાં સારો હોસ્પિટલ જોઈએ. તમે જાઓ છો હોસ્પિટલમાં, સારી દવા લો છો, સારા ડોક્ટરને બતાવો છો, એ પુણ્યના ઉદયના કારણથી તમને આ બધું મળે છે, તો શું એમાં પાપ છે કે નહીં? તો તમે પુણ્યનો ભોગ તો કરો છો, અને પુણ્યના બંધ માટે તમે ના પાડો, આ કેવી રીતે થઈ શકે? આ પ્રશ્ન એનો સ્ટાર્ટિંગથી ચાલુ છે. हिंदी में एक बार बोले, क्या प्रश्न था? हिंदी में बोले, एक क्या प्रश्न बोले? यानी उनका ये प्रश्न था कि पुण्य का तुम सेवा मत करो, पुण्य का बंध होता है, सेवा करने से पुण्य का बंध होता है, ये उनका कहना है. तो ताई महाराज का प्रश्न है कि पुण्य के उदय से जो तुम्हें भोग मिले हैं वो तुम कैसे भोग सकते हो?
और अगर तुम कहो कि भाई जैसे अभी बीना बहन ने कहा कि भाई बहरा दिया है किसी ने और हमने ले लिया, हमारी कोई आसक्ति नहीं है, हम अनासक्त भाव से लड्डू खा रहे हैं, हम अनासक्त भाव से सोना पहन रहे हैं, हम अनासक्त भाव से बड़ी बड़ी गाड़ियों में बड़े बड़े मकानों में अनासक्त भाव से रह रहे हैं। ऐसा हो ही नहीं सकता। ये शब्द है, ये झूठ है, ये माया है, ऐसे ये हो ही कपट नहीं है, ये कपट है। सब चीज आ जाती तो घमंड। अगर अनासक्त भाव है हम्म, तो सामने वाला आपको वंदना कर रहा है और कोई एक व्यक्ति आकर के आपको थप्पड़ लगा रहा है, क्या उस समय में आप अनासक्त रह सकते हैं? हम्म, किसी ने आकर के आपको गाली दे दी, गाली। किसी ने आपके हाथ में से ये अच्छी कॉपी जो है तुम्हारे पास, तुमको जो अच्छी लग रही है, ये छीन ली, उसमें भी गुस्सा आ जाएगा। तो क्या होगा? आप अनासक्त भाव से रह सकेंगे? नीचा नीचा बोल देते ही हो जाता, तो थप्पड़ तो बहुत दूर है। तो ये प्रश्न है। मतलब ताई महाराज कह रहे हैं कि भाई ठीक है, पाप को छोड़ो, पाप को छोड़ो, पाप कीचड़ कीचड़ है, एक तरह से आप कीचड़ में खड़े हैं। अगर आप पाप के काम कर रहे हैं तो कीचड़ में खड़े हैं, तो उस कीचड़ में से सूखी जगह पर आ जाओ। जो सूखी जगह क्या है? पुण्य है, पुण्य की जगह है वहां। और फिर उसके बाद पुण्य को भी छोड़ना है और आपको आके आकाश में उड़ना है ना? कीचड़ में से सूखी जगह पर, और सूखी जगह पर से आपको आकाश में उड़ना है। मतलब एक उदाहरण दे रही हूं, यानी अशुभ में से शुभ में आओ और शुभ से शुद्ध में जाओ। तो जब तक हम अभी पाप में हैं तो वहां से हमें पुण्य पर आना है। और जिस संसार में हम रह रहे हैं, दूसरा उनका ये तर्क है कि जब तक हम अपने शरीर को खाना दे रहे हैं, अपने शरीर को कपड़ा दे रहे हैं, अपने शरीर को धूप ताप से बचा रहे हैं, सर्दी गर्मी से बचा रहे हैं, कीड़े मकोड़ों से बचा रहे हैं, अपने शरीर को हर तरह से हम सुरक्षा दे रहे हैं, तो ये जो सुरक्षा के साधन जहां से आए, उन लोगों के लिए भी हमारा कुछ कर्तव्य है कि नहीं? जैसे आपने मेरे पात्रे में एक रोटी बहराई, वो रोटी मैंने खाई, और आपकी कोई समस्या है और आप कहे कि भाई मेरी तो ये समस्या है, मैं क्या करूं? तो मैं ये कहूंगी कि भाई मुझे तो मोक्ष जाना है, तुम अपनी समस्या देखो। ऐसे तो ताई महाराज कहते हैं ये गलत बात। एक व्यक्ति खुद भी, जैसे रसीला बेन ने कोई પોતાના દીકરીના લગ્નમાં તમને ગિફ્ટ આપી, તો તમે યાદ રાખશો અને જેવી એને ગિફ્ટ આપી છે એના કરતા વધારાની સારી ગિફ્ટ તમે એને આપશો, આપશો કે નહીં? એટલે દેવું અને લેવું, ગીવ એન્ડ ટેક, કારણ કે તમે સંસારમાં રહો છો, તમે કોઈના પાસેથી લો છો તો કોઈને દેવું પણ જોઈએ। તો આ તો સાધારણ મનુષ્યતા છે, સાધુતા તો એનાથી ઉપર છે। તો કેવી રીતે સાધુતા એવી રહી શકે કે ભાઈ તમારા પાસેથી બધું લઈએ, અમે ખાવાનું લઈએ, રહેવાનું લઈએ, કપડા લઈએ, દવા લઈએ, સુરક્ષા લઈએ, બધું લઈએ અને તમારા માટે કંઈ ન કરીએ? મહાવીરના યુગમાં ફક્ત એક વખતનો પેટ ભરવા માટેનો રોટલીનો જ સંબંધ હતો ગ્રહસ્થ સાથે। કપડા પણ નહોતા માંગતા નહોતા। કોઈ રાજા મહારાજા પેલા એટલે સૂતી કપડા જ પહેરતા હતા। આ 1 શતાબ્દી 2 શતાબ્દીથી આ જે તમે કપડા પહેરો છો, આ બધા પોલિસ્ટર ને આ બધા જે નાયલોન ને એ બધા કપડા આવ્યા છે। પેલા તો કાં તો સૂતી અને કાં રેશમી, 2 જ પ્રકારના કપડા હતા। અને મેં મારા દાદીને પોતે જોયું છે કે એનો જે ઓઢણો હતો
એ દર વર્ષે રંગાવતા હતા, પીળા રંગથી એ રંગાવતા હતા અને પહેરતા હતા. સૂતી કપડા હતા. હવે કોઈ વખત એ રંગ પેલાનો રંગ છૂટે નહીં ને બીજો રંગ બેસી જાય તો એ ખરાબ લાગે જોવામાં, એટલે એવા કપડા જે હતા એ ખરાબ કપડામાં પછી એ કામમાં ન આવે તો એ સાદું સાધ્વી કપડા લેતા હતા અને એ પહેરતા હતા. કોઈ નવો કપડો સાદું સાધ્વી નહોતા લેતા. આજે એવું નથી, આજે એવું નથી. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે ત્યાર એ સમયના મહાવીરના સમયના જે સાધુ સાધ્વી હતા એ સાધુ સાધ્વીને પુણ્ય કરવાની જરૂર નહોતી. એ ફક્ત આત્માનું કલ્યાણ કરે, કારણ કે એ સમાજ ઉપર ડિપેન્ડ હતા જ નહીં. અમે 100% સમાજ ઉપર ડિપેન્ડન્ટ છીએ. તો સમાજનું અમે લઈએ છીએ તો સમાજને આપવું જોઈએ, એવું તાઈ મહારાજની આ પણ એક વાત છે. એટલે આ સેવાનું કામ, આ પુણ્યનું કામ એ સાધુ સાધ્વીએ કરવું જોઈએ અને આ મહાવીરની વાત એના થ્રુ જનતા સુધી પહોંચાડવી જોઈએ, એવું એક તાઈ મહારાજનું કહેવાનું અને તાઈ મહારાજના સિદ્ધાંતમાં આ છે. તો સાધનાજીમાં દિગંબર મુનિ શ્રેષ્ઠ કહેવાય એ પ્રમાણે કે એ લોકોએ છોડી દે છે એઝ મચ એઝ પોસિબલ? અમુક અંશમાં છે, કપડા નથી પહેરતા, પણ એને સુરક્ષા તો જોઈએ જ છે. એને સુરક્ષા જોઈએ છે, એને રહેવા માટે ઉપાશ્રય જોઈએ છે, એને સુવા માટે ઘાસ ફૂસના જે પુવાલ છે એ જોઈએ છે. પછી શ્રાવકો થોડો ઘણો દૂરમાં હીટર રાખે છે ઠંડીના દિવસોમાં. થોડી ઘણી તો એને પણ અત્યારે સુવિધા જોઈએ છે. એનો જે ચોખ્ખો લાગે છે, આપણે ત્યાં પણ ઘણી વખત આવેલા છે દિગંબર મુનિ અને આપણે ચોખ્ખો લગાડેલો છે. તો એના અનુસાર આજનો દળેલો લોટ જોઈએ છે, આજની દળેલી હળદર જોઈએ છે, એવી રીતે પછી કૂવાનું પાણી જોઈએ છે, એવી રીતે થોડું ઘણું તો ત્યાંય છે. મહાવીરના યુગમાં જે દિગંબરત્વ હતું એ દિગંબરત્વ અત્યારે નથી. તો સાધનાજીમાં જે અલ્ટિમેટ હોય એ કેવો સાધુ હોય? અલ્ટિમેટ સાધુ કેવા હોય? સંપૂર્ણ રીતે સ્વતંત્ર, સંપૂર્ણ રીતે સ્વતંત્ર. ફક્ત ખાવાનું જે લે છે, હાથમાં રોટલી લઈ અને ખાય, એ પણ આખા દિવસ નહીં, એક ટાઈમ. ને એકલ વિહારી હોય એવું? હા હતા ને એકલ વિહારી. હા, એકલ વિહારી હતા. અને મહાવીરના યુગમાં કોઈ પણ ગોચરી સમૂહમાં નહોતા લાવતા, પોતાની ગોચરી પોતે. गौतम स्वामी तो गोचरी के पात्र लेके गए रहेंगे ना, उस समय तो पात्र थे मतलब जो आज हम बताते हैं फोटो में वैसे नहीं, एक पात्र बस, एक पात्र। उसमें से किसी को अगर कोई ले रहा है, अपना गुरु है, कोई बीमार है, उसको दे दिया, वो बात अलग है. हाँ, तो बस મારું કહેવાનું એ છે કે વ્રતોની અંદરમાં અને મહાવ્રતોની અંદરમાં પચખાનમાં થોડો ફેર છે. 3 કરણ 3 યોગથી પચખાન મહાવ્રતના હોય છે અને જે શ્રાવકોના વ્રત છે એની અંદરમાં કોમ્બિનેશન અલગ અલગ હોય છે. સાધનાજી ઉત્તર ધ્યાન સૂત્રમાં એમ ભગવાને કહ્યું છે કે ભિક્ષુ કોણ હોય, તો ઈ મને હવે યાદ નથી એક્ઝેક્ટલી શું હતું એમાં, પણ કે શ્રેષ્ઠ ભિક્ષુ કોણ હોય ને ભગવાને કહ્યું હતું કે ઈ શું છે બધું, તો ઈ બી એમાંથી બી ખબર પડે ને કે કોણ છે ભિક્ષુ કે. હા, બધા એ દુર્ગુણોથી દૂર રહે છે, એ જ કીધું ને કે જે છલ કપટથી રહિત છે એ સાધુ છે, જે સ્વાધ્યાય કરે છે એ સાધુ છે, એવી રીતે જે બીજાના દોષ ન કાઢે એ સાધુ છે, એવી રીતે એ એના ગુણોનું વર્ણન કરેલું છે. ઠીક છે, હવે
હિંસા શું છે? સંદેશભાઈ, ભગવાન મહાવીરે તો સેવા કરી કેવળ જ્ઞાન પછી, તો આ સાધુનું સેવાનો માર્ગ ક્યારે ખતમ થઈ ગયો ને કેમ ખતમ થઈ ગયો? શું સાધુનો સેવાનો માર્ગ કેમ ખતમ થઈ ગયો અને ક્યારે ખતમ થઈ ગયો? વેન ડીડ ઇટ સ્ટોપ? સેવા નહીં કરવી ક્યારથી આવ્યું સાધુ મહારાજ માટે? ના, સાધુનો તો કોઈ સંબંધ જ હતો નહીં, સેવાનો કોઈ પ્રશ્ન જ નહીં. સેવા એટલે પોતાના જે પણ આસપાસમાં સાધુ છે એ બીમાર પડી ગયા હોય તો એની સેવા કરવાની, જે નવદીક્ષિત છે એની સેવા કરવાની, જે આપણાથી મોટા છે એની સેવા કરવાની. એ જ હતું, કારણ કે સમાજ સાથે એનો કોઈ કોન્ટેક્ટ જ નહીં ને, એટલે સમાજ સાથે એનો કોઈ મતલબ જ નહીં. સમાજની સેવાનો ત્યાં આપ લે છે જ નહીં. સમાજને મૂકી દીધું, જેવી રીતે ઘરને છોડ્યું, પરિવારને છોડ્યું, ધન સંપત્તિ છોડી, એવી જ રીતે સમાજને પણ છોડી દીધું. સમાજનું કોઈ બંધન એના ઉપર નથી. રસીલાબેનને ઊંઘ આવે છે. હું વિચાર આપણે તમે વાતું કરો છો ને કે સેવા તમે કયો છો ને, સેવા જે બીનાબેનના એમાં ડિફરન્સ શું છે? કહું કેમ એમ કે છે બીનાબેન કે સેવા મહાવીર ભગવાન હતા ત્યારે મહાવીર ભગવાન કેવળ જ્ઞાન પામ્યા પછી એને કેટલા બધા ડિફરન્ટ કાસ્ટ ને બધાને ઊંચા લઈ આવ્યા છે, કેટલો એનિમલ્સ ને યજ્ઞ કરતા હતા એ બધું બંધ કરાવ્યું છે. એ એક જાતની સેવા જ છે ને, એ સેવા છે. એ સાઈ મહારાજ જે ઉદાહરણ આપે છે એ જ ઉદાહરણ આપે છે કે એને કેવલ જ્ઞાન થઈ ગયું. ભગવાન મહાવીરને કેવલ જ્ઞાન થઈ ગયું. હવે એને કોઈ પ્રકારના પરિશ્રમની જરૂરત નથી, હવે એની કોઈ સાધનાની જરૂરત નથી. ખતમ થઈ ગયું, બધું જે પ્રાપ્ત કરવા જેવું છે એ પ્રાપ્ત કરી લીધું. તો હવે એને ઉપદેશની શું જરૂર? શું કામ એ ઉપદેશ આપે છે? શું કામ એ ગામમાં જાય છે? શું કામ એ નદીનો પાર કરીને પણ જેને દીક્ષા લેવાની છે ત્યાં સુધી પહોંચે છે? શું કામ પહોંચે છે? શું કામ ગૌતમ સ્વામીને મોકલે છે કે જા તું એને એ જે યજ્ઞ કરે છે એને અટકાવ, એને સમજાવ? શું કામ આ બધું શું કામ કરે છે? આ તાઈ મહારાજનો પ્રશ્ન છે. પ્રશ્ન છે કે એટલે ક્યારે કહેવાનો મૂકી મતલબ, દીધું? હા, તો કહેવાનો મતલબ બરોબર છે. તમે વિનાબેનના પ્રશ્નને તમે બરાબર સમજ્યા. તો એ મહાવીરે જે કર્યું છે તો શું કામ કર્યું છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે જંબુ સ્વામીએ જવાબ આપ્યો, સર્વ જગ જીવ રખન દયઠયાએ ભગવયા પાવયનમ સુકહ્યમ. સંપૂર્ણ જીવોની રક્ષાની દયાના કારણથી ભગવાને ઉપદેશ આપ્યો. નહીં તો ઉપદેશ આપવાની શું જરૂર છે? ઉપદેશ આપવાની શું જરૂર છે? આ વચન યોગથી પણ પાપ તો થાય ને. ભાષાનો પ્રયોગ તમે કરો તો વાયુકાયના જીવોની હિંસા થાય છે. તમે એક જગ્યાથી બીજી જગ્યા વિહાર કરો તો હિંસા થાય છે. તો શું કામ ભગવાને આ ઉપદેશ આપ્યો? એટલે શ્વેતાંબર પરંપરા તો માને છે કે વિહાર પણ કર્યો ને ઉપદેશ પણ આપ્યો. દિગંબર પરંપરા નથી માનતી. દિગંબર પરંપરા આજકાલના જમાનામાં બધા સાધુઝ એન્ડ સાધ્વીઝ, ઇવન તેરાપંથીઝ હોય ને, એ ઉપદેશ આપે છે. એ લોકો એમ માને કે અહીંયા હોય છે ને, હું એની વાત કરું છું. મને સાધુ સાધ્વી દિગંબરના તો ઇન્ડિયામાં મેં જોયું છે કે એમ માને કે અમે તમારા પાસેથી વસ્તુ બધી લઈએ, ખાવાનું કે ગમે તે, તમે અમને ઓરાવો તો અમારે તમને કંઈક આપવું જોઈએ, એટલે જ્ઞાન આપે. સો ઈ સેવા ના કહેવાય? ઈ જે હમણાં સાધુ સાધ્વી બધા જ્ઞાન આપે, ઈ સેવા ના કહેવાય કે ઈ ના છે? ઈ સેવા છે. ઈ જ તો કહું છું કે ભગવાને જે ઉપદેશ આપ્યો તો એ શું કામ આપ્યું? સર્વ જગ જીવ રખન દયઠયાય. સંપૂર્ણ જીવોની રક્ષાની દયા, અનુકંપા, એના કારણથી ઉપદેશ આપ્યો.
તો ભગવાને જ્યારે બધું મળી ગયું છે છતાં પણ એને વિહાર કર્યો અને લોકોને ઉપદેશ આપ્યો, તો આ સમાજની સેવા છે એક જાતની, તો એ સેવાની જરૂર છે, એટલે આપણે પણ સેવા કરવી જોઈએ એવું તાઈ મહારાજ પણ કહે છે. ભગવાને ફક્ત ઉપદેશ આપ્યો અને આ જમાનામાં આ બધી સેવાની પણ જરૂરત છે, જેથી કરીને આપણે જેવી રીતે સ્કૂલો બનાવી અને સ્કૂલમાં આપણે નવકાર મંત્ર છોકરાઓને શીખવાડીએ છીએ. સ્કૂલ ન હોય તો છોકરાઓ આજે અજૈન છોકરાઓ છે એ આપણી પાસે કેવી રીતે આવી શકે, કેવી રીતે આપણે એને નવકાર મંત્ર શીખવાડી શકશું અને કેવી રીતે આપણે મહાવીરનું નામ એ લોકો સુધી પહોંચાડી શકશું. અહીંયા જે કલા મંદિરમ બનાવ્યું છે એ પણ એક સેવાનો પ્રકાર છે કે અહીંયા 80% જે બીજા લોકો આવે છે અને 20% જૈન લોકો કલા મંદિરમને જોવા માટે આવે છે. તો જે જોઈને અને મહાવીર, તીર્થંકર, અહિંસા કઈ ને કઈ તો ગ્લિમ્સ એના હૃદયમાં પડે જ છે, છાપ તો પડે જ છે. તો એવી રીતે આપણે એ લોકો સુધી મહાવીરને પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. તો આ પણ એક જાતની સેવા છે. તો આ સેવા, શિક્ષા, સાધના એવી રીતે આ 3 આયામ જે વિરાયતનના છે, તો આ મૂળ કારણ એનું એ જ છે તાઈ મહારાજ કહે છે કે આપણે સમાજ પાસેથી લઈએ છીએ તો સમાજને આપવું જોઈએ એમ. તો સાધનાજીભાઈ, જે તેરાપંથી લોક છે એમાં જો કમ્પેશન ના હોય, બીજાને જોઈને એ લોકો કંઈ કરીને, તો કમ્પેશનની જાગૃતિ કેવી રીતના થાય એ લોકો તેરાપંથીમાં? ના, હવે એ લોકો થોડુંક ઓછું બોલે છે, નહીં તો સ્થાનકવાસીમાંથી તેરાપંથી થવાનું એક જ કારણ છે. એ એક ઘટના ઘટી ગઈ હતી કે છે કે જે પહેલા સંત હતા જેને પંથ કાઢ્યો, એ શું થયું કે એક વખત એ ગરમ પાણી લઈ આવ્યા પાત્રામાં ગરમ પાણી લઈ આવ્યા અને રાખી દીધું સામે, અને પછી કાયો સર્ગ કરવામાં બેસી ગયા. એક ઉંદર આવ્યો અને એ પાણીમાં પડી ગયો અને એ છટપટાવા લાગ્યો. તો હવે એ વિચાર કરે છે કે આ ઉંદરને કાઢવું કે ન કાઢવું, મેં તો પાડ્યો નથી, એ એના કર્મોના ઉદયના કારણથી પડી ગયો છે અને હું કાઢીશ અને એ જીવશે અને જે પાપ કરશે એ મને લાગશે, તો હું કાંઈ ન કરું. અને એ વાત પછી એને તો એ કે આપણે કોઈને બચાવીએ છીએ તો જે બચેલું માણસ છે એ અહીંયા પણ જ્યારે ઓપરેશન કરતા હતા તો પહેલા બધા ઘણું બધું બોલતા હતા. એમાં એમ પણ કહેતા હતા કે તમે આ બધાને આંખ આપો છો ને એ જઈને પછી ખોટા કામ કરે તો શું કામ કોઈને આંખ આપવાની. હા, એ જઈને તો ખોટા કામ કરવાના છે અને એ બધી ક્રિયાઓ આપણને લાગશે તો શું કામ આંખ આપવાની. તો એવી રીતે કોઈ તરસ્યો છે તો એને તમે પાણી આપો અને એ જીવી જાય અને પછી જઈને ખોટું કામ કરે, હિંસા કરે, અસત્ય બોલે, તો એ બધું પાપ આપણને લાગે. એવી માન્યતા એ લોકોની છે. એક બિલાડી છે ઉંદરને ખાઈ રહી છે, તમે એને જોઈ રહ્યા છો. એક છીપકલી છે અને એક જીવડાને પકડી રહી છે અને તમે એને છોડાવો તો તમારો રાગ અને દ્વેષ થઈ ગયો. એ કીડા પ્રતિ તમારો રાગ થયું અને એ છીપકલી પ્રતિ તમારો દ્વેષ થયો. તમે એને હટાવો છો, એને બિચારીને ભૂખ લાગેલી છે, એનો આહાર છે, એનો આહાર તમે છોડાવો છો, તો એ તમે પાપ કરો છો. આવું બધું છે. એ સાધનાજીમાં છે એવું લાગે નેવર એન્ડિંગ, એક કરે તો બીજું ને બીજું. હું એ જ વિચાર કરતી હતી કે આવા વિચાર કરીએ તો તમે सही है, यही सही है. एंड ही नहीं है, बराबर. आप એ बोले બધા इंसान क्या है? કન્ફ્યુઝનમાં આપણે શું કરવું?
એ બધા કન્ફ્યુઝનમાં આપણે શું કરવું, લિઝર્ડ ને સેવ કરવી કે ઓલાને સેવ કરવી? ઘણા બધા, એટલે આવી બધી રૂઢ અને મૂળ માન્યતાઓ છે કે એક બેન 2-4 દિવસ પહેલા આવ્યા હતા અને એને કીધું કે ભાઈ આપણે જો આંખનું ડોનેશન આપીએ ને એટલે દેહ દાન આપે, ઘણા કોઈ આંખનું દાન આપે તો એ કે ના એવું ન આપવું જોઈએ, અમને તો એક માણસ આવે પચકાન આપ્યા. મેં કીધું કે કેમ પચકાન આપ્યા? તો કે ઈ આપણે જે આપીએ ને તો પછી એની ક્રિયા અનંતકાળ સુધી આપણને લાગતી રહેશે. એ જોશે ને પછી એ ખોટા કામ કરશે અને પછી આપણને પાપ લાગશે એમ. તો સાધનાજીમાં અહીંયા એવી માન્યતા છે કે આપણે કઈ વોસીરાવીએ નહીં તો એ બધું પાપ ભેગું આવે. હવે નેક્સ્ટ બર્થમાં ફોર એક્ઝામ્પલ આપણી ફેક્ટરી હોય ને, વોસીરાવીએ નહીં તો ફેક્ટરી થાય, પાપ કેવી રીતના લાગે આપણને? આપણે હું એમ કહું છું, અને આ સિદ્ધાંત છે, હું કહું છું એમ નહીં, સિદ્ધાંત છે કે આપણી આસક્તિ હશે તો આપણને પાપ લાગશે. આસક્તિ પાપ છે. આસક્તિ છોડી દેવી દો, જેવી રીતે કે છે બીનાબેન કે ઓસરાવી દીધું, દઈ દીધું, ઓસરાવી દીધું. તમે દાન આપો છો, જ્યારે તમે દાન આપો છો તો તમારે દાન દીધા પછી એ વસ્તુ ઉપર તમારો અધિકાર નથી. તમારે દઈ દીધું એટલે દઈ દીધું, ખતમ થઈ ગયું, ખતમ થઈ ગયું, દઈ દીધું એટલે. તમે એમ કહેશો કે ભાઈ મેં દાન દીધું છે અને મારું નામ હોવું જોઈએ, તો આનો અર્થ શું થયું? તમારી આસક્તિ છે એટલે તમારી પછી ક્રિયા ચાલુ છે. તમે આસક્તિ છોડી દો, દઈ દીધું, મૂકી દીધું. તમે આંખનું દાન દઈ દીધું, બસ ઠીક છે. કોઈને મેં દઈ દીધું છે, મેં બાળ્યું નથી. આખા જીવન સુધી આપણે આ શરીરનો ઉપયોગ કર્યો અને આ શરીર માટે આપણે કેટલું પૃથ્વીથી, પાણીથી, અગ્નિથી, વાયુથી, વનસ્પતિથી કેટલું લીધું, અને પછી લીધા પછી આપણે અંતે જ્યારે આપણને નથી જોતું ત્યારે બાળી નાખીએ તો આ વધારે પાપ મને લાગે છે. પણ કોઈના ઉપયોગમાં આવતું હશે તો શું કામ ના આપવું જોઈએ? શું કામ ના આપવું જોઈએ? આસક્તિ નહીં રાખો. આસક્તિ રાખશો તો પાપ તમને લાગશે. એ આસક્તિ પાપ ખેંચીને લઈ આવે છે, એ કનેક્શન કરે છે તમારા સાથે. આસક્તિ મૂકી દીધી, કનેક્શન તૂટી ગયું. તો એ જે ઓસરે ઓસરે કે છે ને વિનાબેન, કે ઓસરે ઓસરે કરી દેવા, ખતમ, દઈ દીધું, ખતમ, ખતમ થઈ ગયું. હવે એ વસ્તુ સાથે મારો કોઈ સંબંધ નથી. ઠીક છે. અચ્છા, તો હવે આપણે પ્રશ્નો કરી લઈએ. आपका एक प्रश्न था, हिंसा क्या है? अभी करते हिंसा क्या है आपके क्षेत्र? अभी पुस्तक हाँ, नहीं, वो हिंसा वाला तो व्रत का है ना, तो आगे करेंगे. ठीक है। अभी हम प्रश्न कर रहे थे.